આધ્યાત્મ અને વિજ્ઞાનનું મિલન. સ્વાગત છે કાલસ્ય સિરીઝ ઓફ સનાતન ધર્મ રેલેવન્સ ટુ રિયાલિટીના પ્રથમ પ્રસારણમાં, જ્યાં આપણે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના ઊંડા સંબંધોને શોધી અને સમજી રહ્યા છીએ. હું છું તમારો હોસ્ટ કાલસ્ય ટીમ વતી, અને આજે આપણે એ વિષયની ઊંડાણમાં જઈ રહ્યા છીએ જે આધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેની ખાઈને પણ પાર કરે છે અને પ્રાચીન ગ્રંથો અને આધુનિક સમજણને એક સાથે સમાંતર જોડે છે. કલ્પના કરો એક એકલા પરમાણુ વિશે, જે આપણા બ્રહ્માંડનો મૂળભૂત એકમ છે. તે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલો છે, જે સંપૂર્ણ સુમેળમાં રહીને કાર્ય કરે છે. હવે આ જ બાબતને બીજા દૃષ્ટિકોણથી જુઓ. જેમ કે આપણા સનાતનમાં પ્રસ્થાપિત આધ્યાત્મિક ગ્રંથોમાં નજર કરીએ, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે હિન્દુ માન્યતામાં ત્રિદેવ, જે સૃષ્ટિના સંરક્ષણ, પાલન પોષણ અને વિનાશનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળીને પરમાણુ બનાવે છે, તેમ આ દેવતાઓ આધ્યાત્મમાં બ્રહ્માંડનો સાર સર્જિત કરે છે. પણ આ વિજ્ઞાન અને અધ્યાત્મના અલગ અલગ દૃષ્ટિકોણોમાં શું સમાનતા છે? આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ. ચાલો પરમાણુને સમજવાથી શરૂઆત કરીએ. વિજ્ઞાનમાં પરમાણુ એ પદાર્થનો સૌથી નાનો એકમ છે, જે 3 મૂળભૂત કણો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલ છે. આ 3 તત્વો દ્વારા મળીને બનેલ પરમાણુ તે બધું જ બનાવે છે, જેને આપણે જોઈએ છીએ, સ્પર્શ કરીએ છીએ અને અનુભવી શકીએ છીએ. તે જ રીતે આધ્યાત્મમાં પણ છે. ખાસ કરીને હિન્દુ તત્વજ્ઞાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ અદ્વૈત શક્તિઓ છે, જે બ્રહ્માંડનું સર્જન, સંરક્ષણ અને વિનાશ કરે છે. આ શક્તિઓ માત્ર પૂજા થનારા દેવતાઓ જ નથી, પરંતુ આપણા વાસ્તવિકતાને સંચાલિત કરનાર બ્રહ્માંડિક ક્રિયાઓના અનાદિ સત્વના પ્રતીક છે. જો હું તમને કહું કે સારા અને ખરાબ, દેવતા અને અસુરોની કલ્પનાને આ દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી શકે છે. જેમ કે વિજ્ઞાનમાં દરેક ક્રિયા માટે સમાન અને વિપરીત પ્રતિક્રિયા પણ જરૂર હોય છે. સકારાત્મક અને નકારાત્મક પરિણામો કોઈ પણ પ્રક્રિયાનો અવિભાજ્ય ભાગ છે. તે જ રીતે આધ્યાત્મમાં દેવતાઓ એ સારા ગુણોની શક્તિઓ અને અસુરો એ ખરાબ શક્તિઓ પણ નાજુક સંતુલનમાં રહે છે. જેમ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ સર્જન અને વિનાશ બંનેને જન્મ આપી શકે છે, તેમ આપણા અંદરની આધ્યાત્મિક શક્તિઓ પણ આપણને પ્રકાશ અથવા પતન તરફ લઈ જઈ શકે છે. આ આપણને એક મહત્વપૂર્ણ સત્ય તરફ દોરી જાય છે, જેને આપણે સામાન્ય રીતે હિન્દુ અથવા સનાતન ધર્મ કહીએ છીએ. તે માત્ર બાહ્ય દેવતાઓની પૂજા અથવા કઠોર રિવાજોનું પાલન કરવાની વાત નથી. તે એ શાશ્વત સત્યને સમજવાની વાત છે જે સનાતન સત્ય છે અને જેનાથી બ્રહ્માંડનું સંચાલન થાય છે. આ સત્ય માત્ર ધાર્મિક કૃત્યોથી મર્યાદિત નથી, પરંતુ તે સર્વવ્યાપી સિદ્ધાંતોમાં સમાયોજિત છે, જે આપણા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. આપણા પૂર્વજો એટલે કે ભારતના પ્રાચીન ઋષિ આ જ્ઞાનને હજારો વર્ષોથી સાચવતા આવ્યા છે. પરંતુ સમય સાથે આપણે આ ઊંડા શિક્ષણોને મંદિરો, મસ્જિદો, ગિરજાઘરો અને ગુરુદ્વારાના અનુષ્ઠાન સુધી મર્યાદિત કરી દીધા છે.
આપણે ભગવદ્ ગીતા જેવી પુસ્તકોની સમજણને એક માર્ગદર્શક ગ્રંથમાંથી માત્ર અને માત્ર પૂજનીય વસ્તુમાં પરિવર્તિત કરી દીધી છે. ગીતા માત્ર એક એવું પવિત્ર પુસ્તક નથી જેને શેલ્ફ પર જ રાખવું જોઈએ, પણ તે જીવનનું વાસ્તવિક અને આવશ્યક માર્ગદર્શન છે, જેને જીવવું, અનુભવવું અને અપનાવવું પણ જોઈએ. ચાલો અમુક વધુ વાતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. વૈજ્ઞાનિક દુનિયામાં પરમાણુ એક અવિભાજ્ય એકમ છે, છતાં તેના ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન સતત સંવાદમાં જ હોય છે અને સંતુલન પણ બનાવે છે. તે જ રીતે આધ્યાત્મ પણ શીખવે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ માત્ર 3 અલગ અલગ દેવતાઓ વિશે નથી, પરંતુ તે સંકલિત શક્તિને સમજવા વિશેનો વિશેષ ખ્યાલ છે, જે બ્રહ્માંડને સર્જિત, સંરક્ષણ અને નષ્ટ કરે છે. આ શક્તિઓ આપણા અંદર છે, જે આપણા જીવન, આપણા ક્રિયા અને અંતે આપણા ભાગ્યને પણ આકાર આપે છે. ભારતના પ્રાચીન ઋષિઓ, જેમને આપણે પૂજનીય માનીએ છીએ, દેવતા અને અસુરોની કથાઓનો ઉપયોગ ઊંડા સત્યોને વ્યક્ત કરવા માટે કર્યો હશે. આ માત્ર શાબ્દિક રીતે લેવા જેવી કથાઓ નહોતી, પરંતુ તે આપણા અંદર કાર્યરત શક્તિઓનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરતી શાશ્વત વિભાવનાઓ હતી. દેવતાઓ અને અસુરો વચ્ચેનો સંઘર્ષ આપણા અંદરના સકારાત્મક અને નકારાત્મક ગુણો વચ્ચેની લડાઈને જ દર્શાવે છે. તે એક સંઘર્ષ છે જેને વિજ્ઞાન પણ ઓળખે છે, ભલે તે અલગ શબ્દોમાં રજૂ થતો હોય. વિજ્ઞાન અને આધ્યાત્મ બંને એક બાબત પર સહમત છે, જેમાં સંતુલન મહત્વપૂર્ણ છે. જેમ કે એક પરમાણુના અસ્તિત્વ માટે સંતુલન જરૂરી છે, તેમ જ આપણે પણ આપણા અંદરની શક્તિઓને સંતુલિત કરવી જોઈએ જેથી આપણે સુમેળમય જીવન જીવી શકીએ. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જો સંતુલન વિક્ષિપ્ત થાય તો તે ધર્મ અને અધર્મમાં વહેંચાઈ અથવા અધર્મ સ્વરૂપે વિનાશ તરફ દોરી જાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અસંતુલન અરાજકતા અને વિનાશ તરફ દોરી જાય છે. વિજ્ઞાન અને આધ્યાત્મ વચ્ચેની સમાનતાઓ સમજાય તો નોંધપાત્ર છે. વિજ્ઞાન આપણને શીખવે છે કે દરેક સર્જનના સકારાત્મક અને નકારાત્મક એમ બંને નિહિત પરિણામો હોય છે. આધ્યાત્મ આપણને શીખવે છે કે દરેક સારા ગુણ માટે એક વિપરીત શક્તિ પણ અસ્તિત્વમાં હોય છે. બંને દૃષ્ટિકોણ આપણને એ યાદ અપાવે છે કે સંતુલન મહત્વપૂર્ણ છે, ભલે તે પરમાણુના અંદર કણોના સંતુલન હોય અથવા આપણા અંદર ગુણોના સંતુલન સ્વરૂપે હોય. કદાચ આ જ કારણ છે કે પ્રાચીન ઋષિઓએ તેમની શિક્ષાઓને દેવતાઓ અને રાક્ષસોની કથાઓના રૂપમાં રજૂ કરી છે. આ કથાઓ માત્ર પ્રાચીન મિથક જ નથી, પરંતુ બ્રહ્માંડની પ્રકૃતિ અને તેમાં આપણા સ્થાન વિશેના ઊંડા સત્યમાં નિહિત છે. જેમ જેમ આપણે આપણા આધુનિક વિશ્વમાં આગળ વધીએ છીએ, ત્યારે એ જરૂરી છે કે આપણે આ પ્રાચીન શિક્ષાઓ સાથે ફરીથી જોડાઈએ. જો કે એને કઠોર ધર્મગ્રંથો તરીકે નહીં, પરંતુ માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે, જે જીવનની જટિલતાઓમાં આપણને યથાચિત અને યોગ્ય માર્ગદર્શન આપે છે. અંતમાં આ યાદ રાખો કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં રહેલું જ્ઞાન માત્ર એક ધર્મ, એક સંસ્કૃતિ અથવા એક રાષ્ટ્ર સુધી મર્યાદિત નથી. તે સંપૂર્ણ માનવજાતની અમૂલ્ય ધરોહર સ્વરૂપે છે.
જે આપણને એવા અદ્વિતીય દૃષ્ટિકોણ પ્રદાન કરે છે જે આજે પણ એટલા જ સંબંધિત છે જેટલા હજારો વર્ષ પહેલા હતા. આ શિક્ષણોના વાસ્તવિક સારને સમજવા માટે આપણે આધ્યાત્મ અને વિજ્ઞાન, પ્રાચીન અને આધુનિક અને આપણા અને બ્રહ્માંડ વચ્ચેની વાસ્તવિકતાને પાર કરી શકીએ છીએ. આજ માટે બસ આટલું જ. કાલસ્ય પ્રસારણનો આ એપિસોડ પસંદ આવી ગયો હોય તો પોઝિટિવ રેટિંગ આપો અને તમારા મિત્રો સાથે શેર કરો. બીજા એપિસોડ્સ માટે કાલસ્યની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જ્યાં આપણે વધુ રસપ્રદ વિષયો પર ચર્ચા કરતા રહીશું, જે તમારા મન અને આત્માને પ્રેરણા આપતા રહેશે છે. આ પ્રસારણ સાથે જ કાલસ્ય વતી આપને વિદાય, સ્ફૂર્તિભર્યા અને આંતરિક શાંતિથી ભરેલા દિવસની શુભકામનાઓ. નોંધ: આ પોડકાસ્ટ માટે સંદર્ભિત વિષય અને લેખન સુલતાન સિંહ દ્વારા એમના બ્લોગ વિચારવૃંદ પર લખાયેલ લેખને લેવામાં આવેલ છે. આભાર.